العالمين الصلاة والسلام على حبيب إله العالمين مولانا أبا القاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المأسومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين ومنكر فضائلهم أما بعد فقد قال الله الحكيم في القرآن الكريم بسم الله الرحمن الرحيم وما كان لنفس أن تموت إلا بإذن الله كتابا مؤجلا محمد وآل محمد صلوات اللهم صل على محمد وآل محمد और जिसने शुरू करवा पहला जय मरहूमों जिस्मनी दसानी व जिसने कमावीदी से मरहूम अलहाज रफ़ीक अली मौलवी संडाया मरहूम गुलसरी नज़री जाफ़र मरहूम सरली हसन अलिया तमाम मरहूम नामने सारी सवाब माटे तमाम मरहूम माटे सूरह फातिहा ની નમ્રતા પૂર્વક વિનંતી છે અલ-ફાતિહા بسم الله الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وآل محمد अज़ीज़ान मुहतरम शबे जुमानी आई ग्रुप मजलिस ની અંદર એક અનોખો અને ખાસ પેગામ આપવા માંગુ છું અને આજે તબિયત સાથ નથી દેતી એટલા માટે આપનો જાજુ ટાઈમ પણ નહીં લઉં આ દુનિયાની અંદર જેટલી વસ્તુ અલ્લાહે બનાવેલી છે અને જેટલી ખુદાની બનાવટ આ કાયનાતની અંદર તમને દેખાય છે આ આમ નામ નથી આ હરેક ચીજનો દારો મદાર અને કંટ્રોલ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના હાથમાં છે યા શબે જુમામાં ઘણી બધી વાતો ખિદમતમાં રજૂ કરી જેની અંદર આપણે આયત લીધા હતા સૂરે મુલ્કની કે અલ્લાહ તાઆલા કહે છે કે મેં હું કોણ છું ખુદા કોણ છે તો કીધું હું એ છું જેને મૌત અને હયાતને બનાવી Je suis le créateur de la mort et de la vie. એના બારામાં આપણે ઘણી બધી વજાહત કર્યા આજે અનોખો પૈગામ અને એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૂરે આલે ઇમરાનની આયત 145 માં ખુદા બયાન કરે છે અને કહે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ وما كان لنفس أن تموت إلا بإذن الله كتابا مؤجلا कोई पण नफ्स कोई पण इंसान मौत નથી પામતો ઇલ્લા ખુદાનો હુકમ હોય કોઈ इंसान મરી નથી શકતો જ્યાં સુધી અલ્લાહનો હુકમ હોય અને આટલું જ નહીં શા માટે અલ્લાહનો હુકમ છે કારણ કે અલ્લાહે કિતાબ મુઅજ્જલા કિતાબની અંદર બધું લખી નાખ્યું છે ભાઈ કહેતા હતા ને ત્યાં સુધીના કે અલ્લાહ કોણ છે પેદા કરવા પહેલા જ આપણી મોત નક્કી કરી છે આપણી પેદાઈશ નક્કી થયેલી હતી ઇલ્લા ખુદા ચાહે અગર ખુદા નથી ચાહતો તો વાવાઝોડું ફટાઈ જશે પણ દમ નહીં નીકળે આજની દુનિયામાં ભલે ભલે કે કોવિડ મારે છે તારી ભલે કોવિડ થાય ખુદાનો હુકમ નથી ને જા નહીં જા નહીં જા ઇલ્લા ખુદા ચાહે અઝીઝાને મુહતરમ તમે જો કે
સૂરે આરાફમાં ખુલાસો કહે છે વલિકુલ્લી ઉમ્મતિન અજલ. અહીંયા જો અલ્લાહ પહેલે શું કીધું? હરેક ઇન્સાનને. ઓકે, અહીંયા આપણે શું કહે છે? હરેક કોમ્યુનોતે એનો એક ટેમ છે. એક કોમ્યુનોતે એને પણ જાવું ખપશે. યાની એક કોમ્યુનોટેને પણ ડિસ્ટ્રિક્શન આવવાની છે. અને પછી જો ખુદા શું કહે છે? فإذا جاء أجلهم لا يستأخرون ساعة ولا يستقدمون. અને જ્યારે અજલનો વખત આવી જાય છે તો 1 મિનિટના આગળ 1 મિનિટના પાછળ જે ટેમ છે એ ટેમ પર આવીને ઉભી જશે. એ ઇન્સાન ખુદાએ જે ઓપોર્ચ્યુનિટી આપણને દીધી છે, આ જિંદગી, આ શ્વાસ જે ખુદાએ આપ્યું છે, એને આપણે એને સાકરે સમજે. આ સાકરે છે. આ એક શ્વાસ જે આપણે ગરાવે છે અને કાઢે છે, वो एक c'est un joyau de la part d'Allah subhanahu wa ta'ala. આપણામાં ખૂબી ખપે કે આપણે એક શ્વાસને ગનીમત સમજે. દોસ્તોની અઝીઝો, અલ્લાહ જ્યાં સુધી ચાહે ઇન્સાન નથી મરતો. અલ્લાહના હુકમ ઉપર મોત આવે છે. અઝીઝાની મુહતરમ, હવે ઇન્સાન તો ફેરે શું કહેતો હોય? ખુદાના હાથમાં છે ના, તેમ ન થયો તો એનો બંદૂક લઈને આંટું છું. મારો ટેમ નહીં આવ્યો હોય તો ગેલા જેવી વાત ના કર. હવે તને તારા નસીબ તારા હાથમાં લેવા છે તો ખુદા બિચારો શું કરે એની અંદર? તને આંટું છે તો તું આંટી નાખ. બાકી આંટીશ તો દુનિયાનું ખબર નથી કયો ઘેલો ડાક્ટર હશે જે કહેશે તું આંટી નાખ પણ તું બચી જઈશ. ઇલ્લા કે ખબર નથી છટકતી ભાલુક જેમ કે લાગી છે મને જ ખબર, પણ ઇન્સાન નથી બચી શકતો. એક છેલ્લી આયત સાંભળો દોસ્તોની અઝીઝો, પછી આપણે જે અસલ મકસદ છે ત્યાં આવું છું. સૂરે યુનુસમાં ખુદા શું કહે છે? قُلْ لَا أَمْلِكُ لِنَفْسِي ضَرًّا وَلَا نَفْعًا. એ રસૂલ કહી દે કે ફાયદો અને નુકસાન મારા હાથમાં નથી. મારો ફાયદો થવાનો છે યા મારું નુકસાન થશે એ મારા હાથમાં નથી. માશા અલ્લાહ ઇલ્લા કે ખુદા ચાહે. ખુદા ચાહે તો મારું ભલું થઈ શકે છે, ખુદા ચાહે તો મારું બુરું થઈ શકે છે. વલિકુલ્લી ઉમ્મતિન અજલ. અને હર કોમીનો તેને મોત આવશે. ઇઝા જાઅ અજલુહુમ ફલયસ્તઅખિરુન સાઅતન વલા યસ્તaqદિમૂન. જ્યારે વખત આવશે 1 મિનિટના આગળ જશે, 1 મિનિટના પાછળ આવશે. મૌલાએ કાયનાત અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ ઇમામ અલી કહે છે દુઆ દે તારી મોત ને કે તું હજી સુધી જીવે છે. દુઆ દે તારી મોત ને કે તું હજી જીવે છે. શું કામ? ઓલી પેરીમીની ધાક હજી ન આવી. ઈ પેરીમે થાય પછી મલકુલ મોત દેખાય. એની મોત તો દેખાવાનો નથી. અઝીઝાની મુહતરમ, અજબ લાગે તમને. આ દુનિયાનો અજીબ મંઝર છે, અજીબ. તમે જો કે હકીકતમાં ખુદાના હાથમાં છે. ટેમ આવશે, કોઈ નહીં પકડાય. અને ખુદા ચાહશે ત્યારે જ આવશે. મૌલાના સાહેબ, ડાક્ટરે મને કોલેસ્ટેરોલનું કીધું છે, મને સ્ટેન્ટ છે અને હું આટલી દવા ખાઉં છું. ઓકે, એક છે મૌલાના હું સવારના યાઉર્ત ખાઉં ને જુ દોરાશ છું, કારણ કે ડાક્ટર કે છે બહુ આમ ભ્યા હોય. અચ્છા, અમે મુંડી પાયા નથી ખાતા, અમે કચરા ફચરા ખાઈ છે. ટોમાટ ને સલાડ ને ઓનિયન વેર ને ઓનિયન રૂજ ને પોવron વેર ને બધું માશાઅલ્લાહ બહુ સારું છે. અમે 10 વાગે ગુતેમાં સમોસા નથી ખાતા, અમે ખાઈ મંદારીન ને બનાન. ઓલો જે કોલેસ્ટેરોલ માં હોય ને 90 વર્ષ કાઢી નાખે. આ સલાડ વેર ને ખાવા વાળો ઉઠી જાય પેલો બર મોહમ્મદ વ આલી મોહમ્મદ સલાવત ગ્રાફ છે. ઓ
ઓલો બિચારો ઓલો તરસે મુંડી પાયા જોયા પેટમાં બાચકા ભરાયા મને જીવું છે લા હું કેવી રીતના મુંડી પાયા ખાવ એટલે હું સલાદ વેર તમારી જો હું કે તો ના ખાવ પાર્દો જે ખાઈ છે કે શેક કર્યા ને કે છે ના ખાવ ના ખાવ પણ એમ ના કહો કે હું સલાદ વેર તે ખાઈશ તો હું લાવા વેલું હે જાજા વરસ કાઢીશ ના બાપા ઉથલવાનો ટેમ આવશે ની પકડા તું સલાદ વેર ખા કે મુંડી ખા ઈ હાલત થવાની છે અઝીઝાની મોહતરમ બીડી ફૂંકવા વાળા બે પક્યા ઉડાડી દિવસના કાઈ ના થઈ ઓલો બિચારો ફૂંકતો ના હોય ફૂંકવાની મન થાય ભાગતો ફરે ઓચિંતાનો બેલ્ટ પેર જાય શું કરવા કાર્ડિયોગ્રામ કરવા કાર્ડિયોલોજીમાં તારી બેન દર્દ પૂછે છે ભાઈ હા ડોક્ટર je ne fume pas હું બાબા તંબાકુ કાઈ નથી ખાતો પૂછે પર મોહમ્મદ વ આલી મોહમ્મદ સલ્લલ્લાહુ સમજાય છે દોસ્તો અલ્લાહના હાથમાં દારૂમદાર છે ઇન્સાનના હાથમાં નથી ઇન્સાનની હયાત ઇન્સાનની મોત ખાલી ખુદા સમજી શકે છે ખાલી ખુદાના હાથમાં છે અને એટલું જ નહીં અલ્લાહ ઇન્સાનને કેવું કાઢો અને કેવું જવાયું દીધું છે એ ઇન્સાન તને તારી મોતને ટૂંકી કરવી હોય તોય ક્યાં શ્વા તને તારી મોતને વધારવી હોય તોય ક્યાં શ્વા તને વહેલું હાઈલું જવું છે ગુનાહ કર્યા કર મેક્સિમમ તને લંબી જિંદગી ખપે છે સીધે રહેમ કર વધાર નાખીશ ખૈરાત કર વધાર નાખીશ નમાઝે શબ પર વધાર નાખીશ એ ઇન્સાન કહેવાનો મતલબ આ છે આપણે હસી લીધા અલ્હમ્દુલિલ્લાહ આ હસવામાં વિચાર હતું આ હસવામાં રિફ્લેક્સ શું હતું કે આપણે જે કહી રહ્યા છે હું આમ કરીશ તો લંબી જિંદગી હું આમ કરીશ તો જાજ અરે ઇન્સાન તો આના ઉપર વિશ્વાસ ના કર ne te base pas sur ça parce que la mort c'est le créateur qui détient ça બસ દોસ્તો બસ મેં અસલ પહેલા હવે આ જિંદગી તો કદો મળી ગયો ને આપણને આ શ્વાસ ટ્રેઝોર છે ને હવે આ શ્વાસનો ઉપયોગ કેમ કરું pour que જ્યારે હું આલમે બરઝખમાં જાઉં એ વોયાજ તરફ કે જે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફ છે અને જ્યારે મને કબરમાં ઉતારવામાં આવે તો કઈ રીતે મારી આ જિંદગી મારા માટે બેનિફિક બની શકે યા જે એક્શન યા દુનિયામાં કર્યા કઈ રીતે મારા માટે બેનિફિક બની શકે કહેવાનો મતલબ આ છે કે આપણે ક્યાં આપણી માન્યતા છે કે જ્યારે મલિકુલ મોતને ઇન્સાન જોઈ છે તો લીવર દાક્ષો બંધ થઈ જાય છે સમજાય છે પછી il y a plus de choix mar charrière mar chavant બંધ થઈ ગયું હવે જે અમુક અમલ એવા છે જેના માટે હજી મરવા બાદ તમારા લીવર દાક્ષોમાં તમે આદિશ્યો કરી શકો છો જેને આપણે સવાબે જારિયા કહે છે સવાબે જારિયા કરો તો મરવા બાદ પણ તમને એનો સવાબ મળ્યા કરે હવે હું શું કરું qu'est-ce que je dois faire moi-même કે હું જ્યારે દુનિયાથી જાઉં તો મારા કોટમાં હજી આદિશ્યો થયા કરે તો સાંભળો સાદિક આલી મુહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ સલામ આપણા ઇમામ જાફર સાદિક અલૈહિસ સલામ ફરમાવે છે કે 6 વસ્તુ એવી છે સી શોઝ જે ઇન્સાન દુનિયામાં કરે છે ને તો એનો સવાબ એને મરવા બાદ મળતો રહેશે આપણે એમ કહેવાય કે કોટ એપાર્ન્ય ખુલી ગયું એનું એટલે કયામતમાં પછી હિસાબ થાય પહેલી ચીજ નેક ઔલાદ મૂકીને દુનિયાથી જાય અલ્લાહુ અકબર નેક ઔલાદ મૂકીને જાય કેવી ઔલાદ એને યકીન હોય કે મારા જવા બાદ મારી ઔલાદ મારા માટે ફાતિહા પઢશે મારા માટે નમાઝ કરાવશે મારા માટે કંઈક મોકલશે મને મરવા બાદ મને ભૂલી નહીં જાય નસીબદાર છે એ ઔલાદ કે જે મર્યા બાદ મા બાપને યાદ રાખે છે કેટલા એવા મા બાપ છે કે જે તરસી રહ્યા છે કે મરવા બાદ મારો છોકરો યા મારી છોકરી મને સાવ ભૂલી ગઈ છે મને યાદ નથી કરતા કબ્રસ્તાન વર્ષમાં એક ફેરે જાવું નસીબ થાય અજીઝાને મુહતરમ તમને યાદ છે અશરે ઝૈનબિયામાં મેં એક વસ્તુ બયાન કરી હતી શું બયાન કર્યું અશરે ઝૈનબિયામાં જે લોકો નહોતા એ લોકો સાંભળીને જે લોકો હતા યાદ આવી જશે શું હતું એમ આપણે ક્યારે શું કહેતા હોય કે
parce que મારા મા બાપની હયાતીમાં મારું bien હતું મારા માવતર સાથે, donc c'est le cas après le décès. બરાબર છે? Non, c'est pas le cas. મરવા બાદ મા બાપ એમ કહી શકે છે કે આ મારી ઔલાદ નથી હવે. Il m'a totalement oublié. અને કોન્ટ્રેર થઈ શકે છે કે હયાતમાં મા બાપના એટલા જીવ બાયરા હોય, પણ મરવા બાદ અહેસાસ થાય કે જે મારા મા બાપ સાથે કર્યો એ બરાબર નહોતું, અને મરવા બાદ એટલું એફોર્ટ કરે માવતર માટે કે એને કાંઈ મોકલાવવા તો માવતર પાછી કબૂલ કરી નાખે છે, મેં ઔલાદને માફ કરી નાખે છે. અઝીઝાને મોહતરમ, હયાતીમાં પણ સારું રાખીએ, મરવા બાદ પણ સારું રાખીએ. તો પહેલી વસ્તુ નેક ઔલાદ. નેક ઔલાદ મૂકી ગયા, અલ્હમ્દુલિલ્લાહ, bon de caisse, ચાલુ આપણે. બીજી વસ્તુ, એવી ચોપડી લખીને જાઓ, એવી ચોપડી લખીને જાઓ કે તમારા જાવા બાદ પછવાડેથી વંચાય. તમારા બાદ એ લોકો વાંચે. દાખલા તરીકે જે આયતુલ્લા લોકો છે હમણાં કિતાબો લખે તો આપણે પડીએ તમને સંભળાવે તો એ લોકોને સવાબ મળતો રહીએ. પણ હવે આપણે ક્યાં કિતાબો લખવા જઈએ? વાંચવાનો ટેમ નથી તો લખવાનો ક્યાંથી હવે વાત કરવા જઈએ લખવાની. પણ સારી વાત પાડીશું, સારી વાત, એવી વાત કે જે મારા દિલમાં ઉતરી જાય અને હું એને ના ભૂલું, અને હું એ સારી વાત બીજા મુમિનને કહું. એ સારી વાત ત્રીજા સવાબ કેને મળતો રહ્યો? જેને પહેલેથી બોલી, જે પહેલેથી બોલ્યો છે એને. donc સારી ઈદે પણ હોય તો એ પાર્ટાજ કરવાનું, જેથી કરીને સવાબ આપણા ખાતામાં ચાલતો રહે. ત્રીજી વસ્તુ, કૂવાને ખોદે, કૂવો ખોદે અને ઈ કૂવાથી ઈ કુઈ ખોદીને માણસો ઈ કુઈથી ફાયદો ઉપાડે. કૂવો ખોદી અને માણસો એનાથી ફાયદો ઉપાડે. તમને ખબર છે આજે દુનિયામાં કેટલું મુશ્કેલ છે પોતાને મળવું. આપણે વિચાર કર્યા કોઈ દિવસ આપણે કોઈ દિવસ રોબીને ખોલે, પાણી ના હોય તો શું થાય? હા, આ સીઝ વાળા તમને ખબર છે ઓલું કુરિયર મોકલાવ્યા આપણને, એ તો સારા છે અલ્હમ્દુલિલ્લાહ. માડાગાસ્કાર નું ખાતું નથી, માડાગાસ્કાર નું ખાતું છે સવારના જીવ ઉઠાવો એમાં રોમ્બલી ખોલો પાણી નથી. અરે જાણ તો કરો. પછી ને માડાગાસ્કાર માં આપણે ઓલું ભીનો ભર નાખી રાખતી, સવારના પાણી બંધ રાખતા. જે કોઈ જાણે પાણી બંધ કરે શું? કેટલાય એવા દેશ છે કે જ્યાં લોકો મેલું પાણી પીએ છે. કદર કરે. આ પાણી કે જે indispensable à la vie de l'être humain, એને gaspiller ના કરે. જસીસાઈ મોહતરમ. ચોથી વસ્તુ, એક ઝાડ ઉગાવે કે જે ઝાડ થકી બીજાને ફાયદો થાય. અલ્લાહુ અકબર. જો તમે આખિરત ક્યારે પ્રોગ્રામ તો reboisement કરવા ખપે, planter les arbres. હા, આજે નાનું છે, કાલે મોટું થશે. તે વાયુ છે, તને સવાબ થશે. હવે બે ચીજ છે, સ્વા ફ્રૂટ થી, હા ફ્રૂટ આવે તો માણસો ફાયદો ઉપાડે, સ્વા છાંયડો તો ભરતા હોય તો માણસ ઈ ઝાડ નીચે આવી જશે અને સાયો લેશે, ઓમ્ર લેશે. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. donc ચોથું ઝાડ. પાંચમું સદકો આપે. પણ ઇમામનું પ્રેસિઝન જો તમે, ઇમામ શું કહે છે? કેવો સદકો? canaliser l'eau, hein, canaliser l'eau de sorte que ઝાડને મળે ને ઇન્સાનને મળે. સદકો કેવો? તમે એવી કાનાલ બનાવો કે ઝાડને પણ એના ભાગનું પાણી મળી જાય અને ઇન્સાને પાણી વાપરી શકે. અલ્લાહુ અકબર. જો તમે ઇમામનું વિઝન તમે જો ઇકોલોજીના બારામાં, કે તમે આ ઝાડનો ખ્યાલ કરો અને ઇન્સાનનો પણ ખ્યાલ કરો. અને છઠ્ઠું અને છેલ્લું, તમારા એવા બોન માન્યર, તમારા એવા અખલાક કે જે તમારી આદત હોય અને માણસો તમને જે જોતા હોય અને એક માણસને તમારા અખલાક ગમી ગયા
અને તમે ગુજરી ગયા અને તમારા જવાબાત તમારી ઈ આદતને અપનાવી લે, તમારી આદત કે અખલાક ઈ પોતે લઈ લે, પોતે એપ્લિકે કરે એની જિંદગીમાં, તો સવાબ મળવા બાદ તમને મળતો રહેશે. સાદામાં સાદો દાખલો, નમાઝ બાદ તસ્બીહમાં ફાતિમા ઝહરા, આ કેની આદત હતી? હું ફિદા મામાને બધાય ડાકો છે, હું નહોતો પણ ફિદા મામાની આદત. તમે માનો યા ના માનો એને સવાબ મળતો રહેશે આજ સુધી. જેટલા બોલશે તસ્બીહમાં ફાતિમા ઝહરા એટલે સવાબ ફિદા મામાના ખાતામાં મંડાઈ ગયું. અઝીઝાની મોહતરમ, એક સારી આદત મૂકી જાઓ, એક મરવા બાદ કામ છે. અઝીઝાની મોહતરમ, જિંદગી નેમત છે, જિંદગી ઓપોર્ચ્યુનિટી છે. આ શ્વાસને ના જવા દે. શા માટે? આ છેલ્લી આયત મારી બદલિસ્તામાં અલ્લાહ તાઆલા સૂરે ઝુમરમાં ફરમાવે છે, જ્યારે બધાય સૂઈ જાય છે, હા બધાય સૂઈ જાય છે, તો અલ્લાહ બધાયની રૂહને બોલાવે છે, અહીંયા આવો બધાયની રૂહને બોલાવે છે ના પાસે આવો. બધાયનું જે આમ છે ને એ રાસેમ્બલે થઈ છે ખુદા પાસે. સવારનો ટાઈમ થાય છે ને તો ખુદા શું કરે છે? અમુક રૂહને કહી દે છે, જાઓ જમીન ઉપર, હમણાં તમારો ટાઈમ નથી આવ્યો. અને અમુકની રૂહને પકડી રાખી છે કે હવે તમને જવાની રજા નથી. દોસ્તો, કાલે સવારના કેની રૂહને રજા મળશે મને નથી ખબર. શાયદ માની રૂહને કાલે રજા ના મળી પાછી આવવાની. આ ઓપોર્ચ્યુનિટી છે મારા માટે દોસ્તો. ખુદાએ જે મુદ્દત લખેલી છે આપણને કોઈની નથી ખબર. આ પ્રોફિટે કરે આ જિંદગીથી, આખિરતને કમાવાની કોશિશ કરે, ભાતુને તૈયાર કરવાની કોશિશ કરે. અહેલી બેટી તાહિરીન તો આજ કહી ગયા ને, એ મારા શિયાઓ, આ કબર અંધારાનું ઘર છે, આ કીડાનું ઘર છે, આ મકોડા ને સાપનું ઘર છે. તમારું કોમ્ફર્ટ સાથે લઈ આવજો, વીફી સાથે લઈ આવજો, ક્લિમાટિઝર સાથે લઈ આવજો, ગાડીઓ સાથે લઈ આવજો, દ્રા સાથે લઈ આવજો, માર્કેટ પ્રીમિયર સાથે લઈ આવજો. હા, અને આપણે કીધું કે નમાઝે શબની તમે નમાઝે શબ ના મૂકો. શબની નમાઝ ના, શા માટે? કારણ કે કબરનું કોમ્ફર્ટ નમાઝે શબ છે. કબરનું કોમ્ફર્ટ નમાઝે શબ છે. અને આ નમાઝે શબ અહેલે બેત એટલી પાબંદીથી પડતા હતા, એટલી પાબંદીથી કે જનાબે ઇમામે સજ્જાદ ફરમાવે છે કે શામે ગરીબાના અઠારામાં મેં જોયું મારી શહેઝાદી ઝૈનબ લાશાઓના દરમિયાનમાં છે, ખૈમાઓ મળી ગયા છે, ઇમામે હુસૈનનો લાશ પામાલ થઈ ગયો છે. પણ એ આલમમાં શહેઝાદી ઝૈનબ નમાઝે શબને અદા કરે છે. પરવરદિગાર, અમારા ઉપર આ બધું વટાઈ ગયું, તારો શુક્ર અદા કરું છું મારા માલિક. ऐ खुदा, हमारी आ कुर्बानी ने कबूल फरमाओ. अज़ादारो, करबला शहीदों पर सलाम के चारे इमामे हुसैन मक्तल तरफ जाता था तो एनी बहन ने जोईने की दुआई सईना चारे नमाज शब में उठे तो मारा भाई हुसैन ने याद करजे કે ગઈકાલે રાત તમારો ભાઈ મારા સાથે હતો, આજે મારો ભાઈ મારા સાથે નથી. અઝાદારો સામે ગરીબાના ભાડામાં મળે છે કે જ્યારે રાત પસાર થતી ગઈ, અહેલે હરમ ઉપર મુસીબતનો વરસાદ પડતો ગયો. જનાબે ઝૈનબ તૂટેલી તલવારને લઈને બીબીઓને ઢારસ દઈ રહ્યા છે. એ બીબીઓ, તમે વ્યાધિ ન કરો. અરે ઝૈનબ તમારું ધ્યાન રાખશે, ઝૈનબ પહેરો આપશે. અઝાદારો, આયા જનાબે ઝૈનબ પહેરો આપી રહી છે. કેટલામાં એક ઘોડે સવાર ખૈમાએ ઇમામે હુસૈન તરફ આવવા લાગ્યો, અહેલે હરમના ખૈમા તરફ આવવા લાગે છે.
જનાબે ઝૈનબે કીધું એ ઘોડેસવાર અમારા પાસે જેટલું હતું તમે લૂંટી લીધા, તેમ છતાં લૂંટવું હોય તો કાલે આવીને લૂંટી જાજે. હમણાં અમારા પાસે કાંઈ નથી, અમારા બચ્ચા થાકીને સૂઈ ગયા છે. સાદારો ઘોડેસવાર સાંભળતો નથી અને આગળ વધતો જાય છે. જનાબે ઝૈનબ કહે છે ઘોડેસવાર હું તને કહું છું તું કાલે આવીને લૂંટી જાજે. કેમ તું મારી વાત નથી સાંભળતો? સાદારો ઘોડેસવાર આગળ વધતો જાય છે. બિન્તે અલીને ચલાણ આવ્યો, લગામ ઉપર હાથ રાખી ઘોડેસવાર અગર હવે આગળ વધ્યો મારા બાબાને નજફથી બોલાવું છું. જેમાં સાંભળ્યું ઘોડેસવાર રડવા લાગે છે. જનાબે ઝૈનબ કહે છે ઘોડેસવાર મારી વાતને માનવા તૈયાર નથી અને મારી વાત પર ગિર્યા કરે છે. ઘોડેસવાર નકામ હટાવ્યો. જનાબે ઝૈનબ જોયું બાબા અલી કરબલાના રણમાં આવી ગયા છે. ખૈમામાં આવ્યા, ચાદર ગોતવા શરૂ કરે છે. જ્યારે ચાદર ન મળી ખાકે કરબલાને લઈને માથા ઉપર રાખે છે. આવીને બાબાના કદમોથી લીપટી ગઈ. બાબા અલી મારું ઘર ઉજળી ગયું બાબા. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. مجلس الصواب مرحوم الحاج الكريم مرسل دايا، مرحوم مرسل علي، نظر علي جعفر، مرحوم سير علي حسن علي